રમેશભાઈ ને કોઈ છું તો તમામ જવાબદારી મામલતદાર સાહેબની રહેશે અને શંકરભાઈની। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન એવા શંકર ચૌધરીના માથે મુસીબતના વાદળો ઘેરાયા છે। માલધારી સમાજ તેમના પર બરાબરનો રોષે ભરાયો છે કારણ કે છેલ્લા અનેક દિવસોથી એક યુવક આંદોલન ઉપર છે અને ઉપવાસ કરી રહ્યો છે ત્યારે જો તેને કંઈ પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી શંકર ચૌધરીની રહેશે એવી ચીમકી માલધારી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। બનાસ ડેરીમાં કથિત કૌભાંડને લઈને રમેશ રાજપૂત નામનો એક માલધારી યુવક છેલ્લા મહિનાઓથી ઉપવાસ અને આંદોલન કરી રહ્યો છે ત્યારે હવે માલધારી સમાજ આ મામલે રોષે ભરાયો છે। માલધારી સમાજનું કહેવું છે કે મહિનાઓથી ઉપવાસ પર બેઠેલા આ વ્યક્તિની કોઈ ભાળ નથી લેતું। શંકર ચૌધરી આ વિશે ધ્યાન નથી આપતા અને જો ઉપવાસના કારણે આ વ્યક્તિને કંઈ પણ થયું, તેના જીવને કંઈ પણ થયું તો તેની સંપૂર્ણ જવાબદારી શંકર ચૌધરીની રહેશે અને પછી તેનો હિસાબ ચૂકવવા માટે શંકર ચૌધરીએ તૈયાર રહેવું પડશે। આખો એ વિડીયો જોઈએ જેમાં માલધારી સમાજ શંકર ચૌધરીને ચીમકી આપી રહ્યા છે અને બરાબરના રોષે ભરાયા છે। પોણીનો તાગ કર્યો છે, 3 મહિનાથી અન્નનો તાગ છે, તંત્ર કોઈ સંભાળ લેતું નથી। રમેશભાઈ ને કોઈ છું તો તમામ જવાબદારી મામલતદાર સાહેબની રહેશે, તંત્રની અને શંકરભાઈની તમામ જવાબદારી એમની રહેશે। અને પોણીનો તાગ કર્યો, અન્નનો તાગ કર્યો, તમામ જવાબદારી તંત્રની રહેશે। અહીં તમે વિડીયો જોયો જેમાં માલધારી સમાજ રોષે ભરાયો છે। છેલ્લા અનેક મહિનાઓથી રમેશ રાજપૂત નામનો યુવક ઉપવાસ અને આંદોલન પર બેઠો હોવા છતાં ના તો બનાસ ડેરી તરફથી ના તો શંકર ચૌધરી તરફથી આની કોઈ ભાળ લેવામાં આવી રહી છે એટલે માલધારી સમાજ રોષે ભરાયો છે। પરંતુ અહીં પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જો કદાચ એ માલધારી યુવક જે ઉપવાસ આંદોલન કરી રહ્યો છે તે ખોટો પણ છે તો પણ કોઈ એની પાસે જતું કેમ નથી? શા માટે તેની વાત સાંભળવામાં નથી આવતી? શા માટે શંકર ચૌધરી આટલી હદે કોઈ વ્યક્તિ જે ઉપવાસ અને આંદોલન કરી રહ્યું છે તેને અવગણી રહ્યા છે? વિધાનસભાના અધ્યક્ષ છે, આ સિવાય ખૂબ જ નિર્વિવાદિત ચહેરો અને નેતા છે, તેમ છતાં શંકર ચૌધરીનું જો આ પ્રમાણેનું વલણ હોય તો બનાસ ડેરીમાં ક્યાંક ને ક્યાંક કંઈક તો ભૂલ થઈ રહી છે, કંઈક લોચા થઈ રહ્યા છે કે કંઈક એવી વસ્તુ થઈ રહી છે જેના કારણે શંકર ચૌધરી આ વસ્તુને અવગણી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। હાલ જે પ્રમાણે આરોપ લગાવવામાં આવી રહ્યા છે બનાસ ડેરી પર કૌભાંડના, શંકર ચૌધરી આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટીકરણ નથી આપી રહ્યા। એવામાં માલધારી સમાજે ચોખ્ખું કહી દીધું છે કે જો આ યુવકને કંઈ પણ થાય તો શંકર ચૌધરીની જવાબદારી રહેશે એટલે ટૂંકમાં શંકર ચૌધરી પર આ મુસીબતના વાદળો ઘેરાયા છે કારણ કે જો આ યુવકને કંઈ થાય તો શંકર ચૌધરીએ જવાબ આપવો અઘરો પડી શકે છે। હવે શંકર ચૌધરી આ મામલે કોઈ જવાબ આપે છે કે કેમ? આટલા મહિનાઓ ઉપવાસમાં હોવા છતાં જે પ્રતિક્રિયા નથી આવી એમની, એ પ્રતિક્રિયા હવે સામે આવે છે કે કેમ? અને આ મામલે શંકર ચૌધરી પોતાના મોઢેથી કંઈ પણ જવાબ આપે છે કે કેમ તે જોવું રહ્યું। તમને શું લાગે છે? શું શંકર ચૌધરી માલધારી સમાજનો આ અવાજ સાંભળશે? શું તેમને જવાબ આપશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।